તો જય શ્રી કૃષ્ણ મિત્રો, મેં જોઈ લો તો અમે હવે ચાલ્યા અમે પેટ્રોલ પંપ પર. પેટ્રોલનો હું ભાવ ચાલુ છે તે જોવા. હમણાં હવે ચાલ્યા અમે પેટ્રોલનો ભાવ જોવા કે પેટ્રોલ મળતું છે કે નથી મળતું તે બી જોવા ચાલ્યા. આપણા માટે છે જ પેટ્રોલ, આપણા માટે છે. તો ભાઈ આપણે જોવા જતા છે કે પેટ્રોલ છે કે નથી પેટ્રોલ પંપ પર. કારણ કે અમે થોડી વાર પહેલાં 9 વાગે જોવા ગયેલા હતા. 9 વાગે 50 થી 60 ગાડી ઊભી રહેલી હતી, બાઇક પ્લસ 4 વ્હીલ બધી ગાડી ઊભી રહેલી હતી. હમણાં હવે એને જોઈએ કે છે કે નહીં. કદાચ હમણાં તો આઉટ ઓફ સ્ટોક પેટ્રોલ થઈ ગયેલું હોય અહીંયા. હવે 2-3 પેટ્રોલ પંપ છે તો બધી જગ્યાએ અમે પહેલે વિઝિટ મારીએ કાં છે ને કાં નથી તેવો જોઈએ અને તમને બતાવીએ કે ભીડ છે કે નહીં હજુ. છે તો એકચ્યુઅલી એમાં તમે જોઈ શકો છો. આ જો આ ભીડ, હે આ જો આ ભીડ. તમે એકચ્યુઅલીમાં જો આ પેટ્રોલનો ક્રેઝ કે પેટ્રોલ નહીં મળે એમ કરીને. તો આ નાયરા પેટ્રોલ પંપ પર છે હમણાં નાયરા પેટ્રોલ પંપ પર આટલી ભીડ છે. જો ભાઈ લાઈનમાં ઉભી રહે તો 2 કલાક લાગે. આવો લાઈનમાં અહીંયા હવે લાઈનમાં ઉભી રહે તો 2 કલાક તો આપણા પાકતા ગમે તેવી રીતના. કદાચ આપણે વચ્ચે બી ઘૂમીએ ને વચ્ચે તો ઘૂમવા નહીં દે, કારણ કે બધા અડધો કલાકથી ઊભી રહેલા છે અહીંયા. તો અહીંયાથી આપણે ગયા બીજા પેટ્રોલ પંપ પર, ત્યાં બી જોઈએ ત્યાં ભીડ છે કે નહીં. કારણ કે એકચ્યુઅલીમાં અહીંયા ભીડ થઈ ગયેલી છે કે લોકો કે પેટ્રોલનો ભાવ વધવાના એટલે ભીડ તો થઈ જ ગયેલી છે. અમે જોવા આવેલા છે. અમને તો પેટ્રોલ નહીં મળે, 2 કલાક સુધી અમને તો પેટ્રોલ નહીં મળે, એ 100%ની ગેરંટી. હવે અહીંયાથી બીજા પેટ્રોલ પંપ પર અમે અહીંયાથી જોવા ગયા. નહીં અમે તો ખાલી ફરવા આવ્યા. પેટ્રોલ તો છે અમારે ભરેલું છે. તો ચાલો તો અહીંયાથી હવે ભાઈ આપણે આગીએ બીજા પેટ્રોલ પંપ પર. ત્યાં ભીડ છે કે નહીં ટાવો જોઈએ. ચાલી તો આ પેટ્રોલ પંપ પરથી અમે ચાલ્યા બીજા પેટ્રોલ પંપ પર જોવા ભીડ કેટલી છે તે. જોડે ચાલે બીજા પેટ્રોલ પંપ પર. આપણે ખાલી બાજુ બનાવ્યા અહીંયા જોઈએ અહીંયા કેટલી ભીડ છે. તો કે અહીંયા લાઈન આપા કેટલી ખાલી છે. હે ભીડ નહીં હોય અહીંયા, નહીં આવે લાગતું જ છે. અહીંયા છે જ નથી, અહીંયા પેટ્રોલ જ નહીં આવે. ના તો ગાઈઝ અહીંયા તો છે પણ ભીડ બહુ વધારે નહીં અહીંયા. અહીંયા એકચ્યુઅલમાં મળી જશે કે નહીં મળે તો ખબર નહીં. અહીંયાથી આવીને ઉભી રહેલા જ આપણે. ગાર્ડનમાં જો રાતના 11 વાગે બી આટલી ભીડ થાય હે તો જેનાથી રોકાતો હોય તે જ આવે. ભારત પેટ્રોલિયમ હજો તો અહીંયા પીઆઈ સાહેબ બી આવી ગયેલા છે. હવે પોલીસની ટીમ બી અહીંયા આવી ગઈ પેટ્રોલ પંપ પર. તો પેટ્રોલ પંપ પર પીઆઈ સાહેબ બી હતા અહીંયા. હવે અમે ચાલ્યા બીજા પેટ્રોલ પંપ પર. અહીંયા અમે તો પેટ્રોલ પુરાઈ લીધું પણ હજુ એક પેટ્રોલ પંપ છે ત્યાં બી જોયા કે ત્યાં ભીડ છે. તો અહીંયા પીઆઈ સાહેબ ઊભી રહેલા હતા જાતે. તો અમે આવ્યા ને ત્યારે 500 ચાલતા હતા, 500 રૂપિયાનું ભરતા હતા. ને જેવો અમારો નંબર આવ્યો ને એટલે 300 રૂપિયા કરી નાખ્યા એ લોકો. તો આ જો અહીંયાની કન્ડિશન અહીંયા બી ફૂલ જ છે. તો અહીંયા આપણે જોવા અંદર સુધી જોવા નહીં ગયા પણ અહીંયા બી ફૂલ જ છે. તો ચાલો તો અમે આપણે કાલે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.
ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે તમે સપોર્ટ કર્યા મને. સવારમાં એનો વિડીયો આવી જાય એડિટ કરીને, તો સવારમાં જોઈ લેજો તમે.